ઓલા આઈફોન નું સપનું છે એનું શું કરવાનું છે? લેવાનો છે કે? ફાઇનલી આપણી સામે ઊભા છે અરવિંદભાઈ, પાણી લઈને આવી ગયા છે. એટલા મોટા યુટ્યુબર છે પણ અત્યારે જો આપણે આટલું પાણી ભરીને લાવ. નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું રિયલ ઇટ ગુજરાતી ચેનલમાં સ્વાગત છે. તો આજના આપણા મહેમાન છે રૂપા અરવિંદ બ્લોગ્સ, જે પરિચયના મોતાજ નથી. માટે આપણે એને એક બે સવાલ પણ કરવાના છે. તો માટે રિયલ ઇટ ગુજરાતીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. તો નમસ્કાર મિત્રો, તો અત્યારે હાલમાં આપણે છે ને અહીંયા પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ પેટ્રોલ પુરાવવા. અને આ જો આપણી રિયલ ઇટની ટીમ અત્યારે પેટ્રોલની લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. તો આપણે પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ, બરોબર? પછી પાછા નીકળી ગયા અહીંથી વહેલા હેર, એટલે તમને વહેલા હેર તો વિડીયોમાં આગળ બને રહ્યો, જેથી કરીને તમે આખો વિડીયો જોવો ને કઈ રીતે શું વાતચીત થાય છે તમને ખબર પડે. તો ફાઇનલી દોસ્તો, આપણે અત્યારે અરવિંદભાઈના ગામ પહોંચી ગયા છીએ અને બસ એનું ઘર અહીંયા બાજુમાં જ છે. તો હવે આપણે સીધી ફાઇનલી ડાયરેક્ટ એની સાથે મુલાકાત કરશું, બરોબર ને ભાઈ? ઓકે ઓકે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. ફાઇનલી આપણી સામે ઊભા છે અરવિંદભાઈ. કેમ છે? સારું. અરે પણ જલસા. તમારે કેમ છે અરવિંદભાઈ? સારા સારું. કેમ છે? સારું. કેમ છે અરવિંદભાઈ? આવો. કેમ છે? મજા? હા. સીતારામ અરવિંદભાઈ, કેમ છે? સારું સારું. હા, તમે અમારી માટે સમય કાઢ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, એવું કઈ હોય નથી. હાલો એ હાલો. હાલો હાલો મિત્રો, આપણે જઈએ અરવિંદભાઈને ઘર તરફ. તો ફાઇનલી જોઈ લો ભાઈ, આ અરવિંદભાઈનું ઘર છે. આપણા રિયલિટી વાળા મિત્રો આજ ચાલ્યા જાય છે આગળ, એની આગળ છે અરવિંદભાઈ અને આપણે પહોંચી ગયા છીએ. તમે આ સીન બધા વ્લોગમાં જોતા હશો, તમને ખબર હોય તો. આ સીન બધા તમે ડેલી વ્લોગમાં અરવિંદભાઈના વ્લોગમાં જોતા જ હશો. તો જુઓ, અહીંયા અંદર રૂપાબેન બેઠા લાગે. સીતારામ રૂપાબેન. હા, આપણે રૂપાબેનની મુલાકાત પણ તમને સાથે કરી દઈ. કેમ છે રૂપાબેન? અરે બસ મજા. તો ફાઇનલી આ રૂપાબેન પણ આપણા વ્લોગમાં આવી ગયા છે. સારું છે ને બેન? હા. ચાલો તો હવે આપણે જઈએ, બધા બેઠા છે તો સાથે બેસીએ. તો કેમ છે અરવિંદભાઈ? સારું. હા. હા. તો પછી મેં કીધું હવે આપણે અરવિંદભાઈની મુલાકાત લઈને એમ. હા, સારું કીધું ને આજે. હા. તો બાકી આવો બેસી, હાલો ઘડી. હા, પાણી ભરતા વાળા બે. હાલો. તો આપણે રિયલ હિટના બધા ફ્રેન્ડ્સ બેસી ગયા છે. તો અમે પોગી ગયા છીએ અરવિંદભાઈના ઘરે. ફાઇનલી આપણે અરવિંદ રૂપા બ્લોગ્સ પહોંચી ગયા છે એમના હોમ પર. તમારું કઈ ખાસ કહેવાનું? પેથિયાભાઈ પણ આપણી સાથે છે. આજે પેથિયાભાઈ પણ આપણી સાથે છે. અને જો અરવિંદભાઈ પાણી લઈને આવી ગયા છે. મહેમાન ગતિ માણે છે અમારી. સહી વાત. જો અરવિંદભાઈ પાણી લઈને આવી ગયા છે. એટલા મોટા યુટ્યુબર છે પણ અત્યારે જો આપણે આટલું પાણી ભરીને લાવે છે, બોલો. ના ના અરવિંદભાઈ, તો આવું છે. અરવિંદભાઈનું ઘર છે, તમે તો જોતા જ છો ડેઈલી વ્લોગમાં. તો તમને અરવિંદભાઈના ઘરે આવ્યા કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે. એનું ઘર પણ અને અરવિંદભાઈ પણ બહુ સારા છે. અમારું સ્વાગત પણ સારી રીતે કર્યું છે અને ચેનલમાં સારા એવા બન્યા રહો, બધા વિડીયો આગળ જોતા રહો. તો ફાઇનલી ભાઈ આપણે આવ્યા. અરવિંદભાઈને જો આમ કેવો આમ સ્વભાવના બહુ મસ્ત માણસ છે. અમે આવ્યા એટલે તરત આમ જો તમે ખાટલા બાટલા પાથરી દીધા, બધાની મહેમાન ગતિ તરીકે પાણી લઈને તરત જ આવ્યા. ગાદલા વસિકા પાથરા છે, ગાદલા ગાદલા વસિકા નાખ્યા છે અમારા માટે. અને પ્રોફેશનલ એવી રીતના એ જિંદગી જીવે છે. મોટા યુટ્યુબર છે છતાંય ત્યાં કોઈ જાતનું ઓલું નહીં. અને એમના ઘરે કંઈક કામ પણ ચાલી રહ્યું છે એટલે જો આલે આવે છે. તો જો આવી ગયા. આવો બેહો અરવિંદભાઈ. ઓકે. તો ફાઇનલી અત્યારે જોવો તમે અમારી સાથે કોણ બેઠું છે. તમે જે રાહ જોઈ રહ્યા હતા વિડીયોની, એ વિડીયો ફાઇનલી આપણે શૂટ અત્યારે ચાલુ છે એનું. તો જો અરવિંદભાઈ છે, હવે તમને અરવિંદભાઈ બે શબ્દ કહે છે. બસ જો ભાઈબંધો બધા આવ્યા છે અને ખૂબ સારી એવી મહેનત કરે ભાઈ યુટ્યુબમાં ને એમાં. ને યુટ્યુબમાં સારું છે, આમ બહુ એટલું બધું નથી પણ કામ કરતાં કરતાં છે કે યુટ્યુબ સાઈડમાં રખાય તો સારું છે વધારે. એટલે આમ કામે કરતું જવાય ને યુટ્યુબે હરવાર કરતું જવાય ને યુટ્યુબમાં સારું છે. એટલે આ એકલું યુટ્યુબ ઉપર ન રહેવાય, એટલા માટે જો બધા વાતું કરી છે, બેઠા છે હવે.
જેવું કે તમારું કેવું એમ કે બીજું પણ કામ સાઈડમાં આપણે કરવું પડે. સાઈડમાં કરતું રહેવાનું ને સાચી વાત છે તમારી. યુટ્યુબ ના સાઈડ બિઝનેસ માં રખાય એમ હા. સાઈડ નો ધંધો માનો કે પાર્ટ ટાઈમ. પાર્ટ ટાઈમ. હા અરુણભાઈ તો તમે આ વિડીયો પાર્ટ ટાઈમ જ બનાવતા હશો? હા પાર્ટ ટાઈમ હતી. તો એવું અરવિંદભાઈ નું કેવું છે ફેસબુક પેજ છે કે કશું question. હા મેં ફેસબુકમાં આવતો ખરા પણ મેં કીધું આમાં શું છે કે ઘણા ખરા ફેન્સ હોય તો ફેન્સ પેજ હોય અને એવું આપણને 2-3 એવી રીતે પેજ આવે ફેસબુક માં છે, ઇન્સ્ટાગ્રામ માં, બધી જગ્યાએ પણ ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો જોયા હતા vlog તમારા. એ જ તે ઓલો પછી રૂપાબેન હારે તમે જે ઓલો પ્રેન્ક ઓલો સપનું હતું એ આઈફોન લઈ દીધો છે કે બાકી છે ફાઇનલી સપનું જ છે. સપનું છે નથી લીધો હજી. સપનું જલ્દી પૂરું થાય. હા તમારે લેવા જવાનું એવું આઈફોન ને લેવો, આઈફોન એને વાપરતા જ ના આવડે. એવું છે કાંઈ વાંધો નહીં, ફાઇનલી પણ સારો એવો હા, મોબાઈલ બીજો લીધો. મોબાઈલ એક લેવાનો. હા. હા, તમે આમ યુટ્યુબ સાથે કઈ બીજું કઈ કરો છો કે ખાલી અત્યારે તો હજી અત્યારે કઈ ના કરતો, બાકી મારે કારખાનું છે હજી શરૂ નથી કર્યું. એવું છે બાકી ઘરનું કારખાનું છે? હા ઘરનું પોતાનું. શરૂ કરવું છે પણ અમે થોડા દિવસ ખમી જાય, હમણાં લગ્ન ને એવું છે દાદા ખમી જાય એમ. બરોબર તમે યુટ્યુબમાં પણ તમારા સાસુને અને તમારા મમ્મીને બધાયને જોડી દીધા હા, સાથે. બધાય. હા, બધાય. બધાને આમ યુટ્યુબ નો હિસ્સો બનાવી દીધા તમને આમ ઘરેથી સપોર્ટ મળતો હોય છે? હા, ફૂલ સપોર્ટ હો ઘરેથી બધા. નહીં, વિડીયો સારા આવે છે. તમારા વ્લોગ છે ને ઘણા ખરા અમુક એ બીમાર હોય કોઈ એવો હોય ઈ જોવે ને તો એને આમ બહુ હેલ્થ સારી ઇન્ક્રીઝ થઈ જાય હકીકતમાં કેમ કે એને દિવસે વિયો જાય જોતા હોય અને એ કંઈક અમારા ટાઈમ વિયો જાય છે એમ એવું એટલે આ તો આપણે જે હાલ આમાં દેખાય કે છે એ વાત કરીએ એમ હા, એ વાત સાચી. આમ આપણે જે આપણને આમ ખબર ન હોય પણ જે આપણે વિડીયો જોતા ને એને આમ ઘર જેવો ઘર સંબંધ જેવો હોય હોય છે. છે હા અને આમ તમારે એમ ફેમિલી જેવું હોય ને એમ લાગે કે આ મારી ફેમિલી છે એવી રીતે હા, એવી રીતે જ થઈ જાય. વિશાલભાઈ, મને અરવિંદભાઈના બે વ્લોગ વધારે ગમ્યા. હા આ એક આ આઈફોન વાળો સપનું હા. અને એક બીજો વ્લોગ છે એનો જે ઓલો એના મમ્મી ને અરવિંદભાઈ ના મમ્મી હા. અને એ બે મૂવી જોતા હોય હા. પછી એમાં રૂપાબેન આવે હા. એટલે ફાઇનલી એમ પૂછે ઈ કે એના મમ્મી અરવિંદભાઈ ને એમ પૂછે કે તમે આવું મૂવી શું કર્યું કે બીજું કઈક ચડાઈ ને આવ ભૂત વાળો એમ એના મમ્મી એમ કે ઈ કે તો તારી લગ્ન કેસેટ જ ચડાઈ દે. એ આઈનો આ લોકેશન છે લગભગ હા ફની ટાઈપ છે Funny type, એ વિડીયો સારો છે. એ બધા તમારે જોવા હોય ને તો તમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અહીંયા શો થતું હશે આ ભાઈ આપણે અરવિંદભાઈ નું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તો ત્યાં જાઓ અને એમાં બધા એ રીલ્સ માં તમને જોવા મળી જાય છે YouTube માં પણ આઈડી છે બધામાં એક જ આઈડી છે. બધામાં એક જ નામ ID છે બધા. રૂપા અરવિંદ. બ્લોગ હા, હા, YouTube, રૂપાલી. Instagram અને Facebook માં ત્રણ. તો બધી ભાઈની આઈડી છે એ અહીંયા અમે મેન્શન તમને કરી દીધી છે બરોબર તો YouTube માં જઈને સર્ચ કરી નાખજો અને જેને લગભગ તો તમે બધે સબસ્ક્રાઇબ કરેલું છે પણ નો કર્યો હોય ને તો જરૂર સબસ્ક્રાઇબ અરવિંદભાઈ નું ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને Instagram માં જઈને ફોલો કરી દેજો આ Instagram માં તમે રીલ્સ આ કોમેડી જે જ્યારે અપલોડ કરો હા, comedy. હા પેલા બધી વસ્તુ મિક્સ માં નાખતો હા. પણ પછી એક જ કન્ટેન્ટ ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું, કોમેડી ઉપર જ. કોમેડી ઉપર નહીં પણ કોમેડી આમ છે ને બહુ મસ્ત થાય છે અને ગમે આપણે સોશિયલ મીડિયામાં આપણે ગમે એક કન્ટેન્ટ ઉપર કામ કરતા ને તો વધારે વધારે સારું થાય. પડે સાચી પછી એમાં મિક્સ નાખીએ ને તેનો કઈ મતલબ મતલબ નહીં એટલે એમાં પબ્લિક ને જે તમારું કોમેડી ગમતું હોય પબ્લિક પછી વહી જાય ને એમ કે આ ઓલું બંધ કરી દીધું ના એના માટે પછી એક નોખું એક પેજ બનાવી નાખેલું છે બરાબર. એ રૂપાના નામથી નોખું એક બનાવી નાખ્યું. હા એમાં એને જેવા અલગ અલગ બીજા વિડીયો બનાવે રસોઈના એ બધા એમાં નાખી દે છે એમ બરોબર માનો કે રેસીપીના. રેસીપીના ના એવી રીતે ના ના ઘર ઈ કામના ને એવા જે શોર્ટ વિડીયો નાખો હોય ને ઈ એના અંદર નાખી દે એમ. હા. મારા ઘરના પણ તમારા બહુ મોટા ફેન છે મને કે મેં કીધું અમે અરવિંદભાઈને મળવા જઈએ છીએ એ કે સાચું ગયો એ કે નો હોય મેં કીધું ના ના સાચી વાત છે. મેં કીધું અમે અરવિંદભાઈને મળવા જઈએ છીએ તો એ કે સારું જાવ એ કે ફાઇનલી જોવો અત્યારે ચા બનીને આવી ગઈ છે ને ચા દેવાનું ચાલુ છે ફાઇનલી અમે અરવિંદભાઈ અમારા માટે ચાય પાણી રૂપાબેને બનાવ્યા છે. હા અમારી મહેમાન ગતિ પણ માણે છે સારી. નહીં આમ છે ને જો એટલા ફોલોવર્સ છે એટલું ઓલું છે પણ એમ મોટાઈ જેવી કોઈ વસ્તુ નથી અરવિંદભાઈના ઓલામાં આમ આપણે જેમ રહીએ છીએ ને એમ જ આપણી રીતે રહીએ છીએ અને તમે જો નકર એ આવી રીતે હોય ને તો ઘણા ખરા તમે ધ્યાન ન દઈ પણ અત્યારે અમે અહીંયા બેઠા છીએ ચા પાણી અમે આવ્યા તરત પાણી આવી ગયું અમે બેઠા ઘડીક ત્યાં ચા બનીને આવી ગઈ તો અત્યારે બધા ચા પી રહ્યા છે જોઈ લો ફાઇનલી રૂપાબેનની હાથે ચાય પીવા. તો અત્યારે જો રૂપાબેન આવ્યા છે આપણી પાસે જો રહ્યા તો રૂપાબેન
ઓલો આઈફોન નું સપનું છે એનું શું કરવાનું છે? લેવાનો છે કે લેવાનો છે ને કઈ હે લેવરાવાનો છે ને પાકું છે ને? હા પાકું લેવા જાવ છે મારા ભાઈને કહો સેમસંગ અલ્ટ્રા લઈ દે, આઈફોન લેવા જાય. પણ પેલા આઈફોન તો લેવા જ આઈફોન લીધે પછી ઈ લેવું એવું છે તો હવે આઈફોન તો લેવાનું પાકું છે. તો અરવિંદભાઈ તમારા ખર્ચો તો રહેશે ભાઈ. ખર્ચો તો રહેવાનો જ છે તે. રૂપાબેન તમે ઓલું મૂવી પછી જોયું તો કે પછી મજાક જ હતી ખાલી? કેસેટ ચડાવી હતી કે ખાલી કાંઈ નથી સરાવી ફોટો બની ગયો તમારી હારે? તો કાંઈ સરાવી નથી કે છે એમને જોતા હા એવું છે તો અહીંયા આપણે આવ્યા, બહુ સારું લાગ્યું. અરવિંદભાઈની મુલાકાત લીધી, રૂપાબેનની મુલાકાત લીધી, બે માણા બહુ સારી રીતે આપણી સાથે મળ્યા. તો શું કેવું છે તમારું? ફાઇનલી આપણે રૂપાબેનને મળીને, અરવિંદભાઈને મળીને ફાઇનલી આપણને સારો એવો આવકાર આપ્યો છે, સારા એવા સલાહ સૂચન આપ્યું છે. હવે ચાય પાણી પીને આપણે બેઠા છીએ. અને અમને મજા પણ એટલી આવી એની સાથે વાત કરીને. એમાં જે પછી આમ કોઈનો સપોર્ટ કરે નહીં, ખુદ ને પૈસા દઈને કરાવે. તો તમારી જાતે જ મહેનત કરી. એક ટેક વાળાની ચેનલ હશે ને, એને મેસેજ કરીને મને કીધું કે 1000 રૂપિયા થાય એમ. તમારી આ વસ્તુ હા, મારો આઈડી વેરિફિકેશન છે ને ફેલ થયું, 3 વાર મેં નાખી દીધું, 3 વાર ફેલ થઈ ગયું. એટલા માટે અને આઈડી વેરિફિકેશન આપણે પૈસા થાય નહીં. પહેલા જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે આપણે ગમે ઈ નાખી દઈએ, આપણને ખબર ન હોય. તમારા ઘરેથી તમને સપોર્ટ કર્યો. પછી મેં મારા આઈડી છે ને એક ટેકના એક ભાઈ વિડીયો બનાવતો ને એને આપી, એને કીધું મને, મેં મારો આઈડી પાસવર્ડ બધી વસ્તુ આપી. 2500 મારા સબસ્ક્રાઈબર થઈ ગયા, ચેનલ મોનિટાઈઝ હતી, આઈડી વેરિફિકેશન એને કીધું કે 1000 રૂપિયા થાય, મેં સારું કરી દીધું. એક જ વસ્તુ માટે ખાલી. એક જ વસ્તુ માટે મેં 1000 રૂપિયાને આપી દીધા, ચેનલ આપી દીધી, પાસવર્ડ આપી દીધો, બધી વસ્તુ આપી દીધી. તો પછી તમારી આઈડી માં કોઈ આમ પ્રોબ્લેમ આવ્યો હતો નહીં, કે? કોઈ પ્રોબ્લેમ તો માનો કે ભલે ને એ માણસ જે હતા એ તમારી વિશ્વાસુ લાયક માણસ. વિશ્વાસ મને આપણી એમાં પાછી આઈડી ને એવું હોય. હા. મારી આઈડી એને 4 જગ્યાએ લોગિન કરેલ એટલે આપણે મોબાઈલ ની અંદર બતાવી દીધી. હા લેપટોપમાં હતી, કોમ્પ્યુટરમાં હતી અને એના મોબાઈલ હા બધી જગ્યાએ આપણે બેઠા બેઠા પાછી ડિલીટ મારી દઈએ છીએ. એટલે એવી રીતે મેં બધી પાછી ડિલીટ મારી દીધી અને પાસવર્ડ ને એવું ચેન્જ કરી નાખ્યું. અરુણભાઈ, તમે ફાઇનલી વિડીયો બનાવો છે એમાં અત્યારે? ફોનમાં એટલે મોબાઈલ ફાઇનલી હા, મોબાઈલ એડિટિંગ એડિટિંગ મોબાઈલમાં મોબાઈલમાં કરો બધું વિચાર. બધું મોબાઈલ. મતલબ આઈફોન જ છે તમારી પાસે છે? પહેલા મેં શરૂઆત કરી ને ત્યારે 11 થી કરી હતી, આઈફોન 11. આઈફોન 11 થી. અત્યારે પછી યુટ્યુબ ના પૈસા લીધી છે પહેલી જ ઇન્કમ થી તમે તમારા માટે મોબાઈલ લીધો, એવું તો ખરું ને? 4 થી 5 મહિનાની ઇન્કમ હતી, 5-6 મહિનાની. ભલે સારું. સારી આવતી છે, સારી આવે એમ. આપણું થઈ જાય એમ વધી જાય. હા હા બસ કામ આપણે કરવાનું પણ લાવું. વિડીયોની સાથે તમે કારખાનું પણ આપો. હા, કારખાનું રાખજો. અને અત્યારે આ થોડાક સમયથી જ અહીંયા ઘરે આવ્યા નકર કપાવી આવીએ. ખેતી કામ પણ કરો. 10-20 જેવા કપાવી 3 મહિનાના કામ કરતા તો વિડીયો બનાવી એમ. આપણું કામ હોય એને મૂકી દેવાનું. અરુણભાઈ, તમને આમ ફાઇનલી કોઈ એવો વિચાર ક્યાંથી આવ્યો કે મારે આ YouTube માં આવી રીતના વિડીયો બનાવવા છે? જનકભાઈ બનાવતી ને ત્યારથી. જનકભાઈ. જનકભાઈ જ મને કીધું એ કે તું વિડીયો બનાવવાનું શરૂ કરે એમ. એ તમારા મિત્ર છે? મારા માસીનો છોકરો છે. ઓહો. કારણ કે જ્યારે એને શરૂ કર્યું હતું ને ત્યારે એ એક જ યુટ્યુબર હતો. અમારા આખા ગામની અંદર એને એક જ પહેલા સ્ટાર્ટ કર્યું. તમારા ગામ દયા હરિયાળમાં સૌથી પહેલા બ્લોગિંગનું શરૂ કર્યું ને તો એને કીધું. જનકભાઈ. હા, અને એને સોશિયલ મીડિયામાં ઘણા સમયથી પહેલાનું ઘર ત્યાં. તમને પહેલા સપોર્ટ તો વધારે તમને એને હા, જનકભાઈ કર્યું ને? એના લીધેથી ને મને યુટ્યુબ વિશે કાંઈ માહિતી નહોતી. મિત્રો, જનકભાઈ એટલે જેકભાઈ. જેક છે ને એના લીધેથી. કારણ કે ભાઈ ઘણો સમયથી છે ને એ પેલા એને 1.5 મહિનો બ્લોગિંગ ને એવું બનાવતા અને ઘરે આવતા ત્યારે કહેતા કે ભાઈ તું પણ હવે શરૂ કરી દે એમ. તે પછી એને મને ચેનલ ને એવું બધું બનાવી દીધું અને બે ભાઈ આમ ઘણું ખરું હું એની પહેલી શીખો બધી વસ્તુ. દાદા ભાગે એડિટિંગ કરતા બધી વસ્તુ એની પહેલી શીખો. તો ફાઇનલી ફાઇનલી યુટ્યુબમાં કાંઈ ખબર ન પડતી. ફાઇનલી મિત્રો, જેકભાઈ જેવી સલાહ સૂચન આપ્યું હતું અરવિંદભાઈને, એવી જ રીતે એને આઈડીમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં સફળતા પણ મળી છે. પછી આપણને શીખવાડે પણ પછી એને આગળ મહેનત કરવી, કેવી મહેનત કરવી એ આપણી ઉપર. આપણે કેવું સુંદર માણસોને બતાવવું, કેવું દેખાડવું એ બધું પછી આપણે ઉપર. સારું લાગે. એ છે એડિટિંગ કઈ એપ્લિકેશનમાં કરો છો? વીએન VN માં કરવાનું છે. બધું વીએન એવું છે. અને આમાં તે કઈ માઇક બાઇક કઈ રાખો કે ના? આનંદ જ. એમને એવું છે. હા.
કોઈ દિવસ હજી મેં માઇક યુઝ જ નથી કર્યું હા. અત્યાર સુધી મને જોઈ છે અમે શરૂ કર્યું ને તે એવું બધું વિચારતા હતા કે આટલી બધી જરૂર પડી છે કઈ આમ છે ને તેથી આ ભાઈ મળ્યા અમને તેની પાસે ફોન હતો આઈફોન તો મેં કીધું વાંધો નહીં આવે એમ અત્યારે તો એવું છે આમાં કે અત્યારે જો અમે તમારી આ સ્ટ્રગલ હાલે છે અત્યારે હા એ તો એમ જ હોય શરૂઆતમાં બધે એમ જ હોય હા. શરૂઆતમાં કારણ કે આપણને એને કોઈ સપોર્ટ ન કરે પેલા શરૂઆતમાં અને જે સપોર્ટ કરે કે એનો આપણે ક્યારે ભૂલાય ભૂલાય નહીં. નહીં સાચી વાત ગમે ત્યારે મને જો હજી અત્યાર સુધીમાં મને કાંઈ ખબર ન પડતી જનકભાઈ મને બધું શીખવાડ્યું એના લીધે તે હું અહીંયા સુધી છું ને તો એના લીધે છે આ તો માનો કે તમારા ગુરુ ગણો તો એ હા. ચેક ભાઈ જ તે એવું તો ખરું ને YouTube ના. આ YouTube ના હમ. હા બહુ સારું છે અને તમારું હજી વધારે હાલે ને હજી તમારે આમ મિલિયન્સમાં ફોલોવર્સ જાય એવી અમે આશા કરી અને હજી અમારા બે ને હે ને અમને બે ને કઈ ખબર ન પડતી હોય ને તો અમે કૌશિકભાઈ પૂછતા બરોબર હંધાઈથી વધારે કારણ કે એ સૌથી પહેલા હતા આપણા વિસ્તારમાં હંધાઈથી પહેલા કૌશિકભાઈ ને ઈ હતા એટલે એને વધારે માહિતી અમને કઈ ખબર ન પડતી ને તો અમે એને બે પૂછતા હા કે આમાં કેવી રીતે થાય શું છે ચેનલ મોનિટાઈઝ કરતા અમને ન આવડતું એ કૌશિકભાઈ ભાઈ ને પાસે કરાવતા અમારે કદાચ જો સફળતા મળે તો હવે તમારે મોનિટાઈઝ કરી દેવાની છે પાકું તમે તારે આવું તો કરી દઈ મારે તમને એક સવાલ કરવો તો તમે ફાઇનલી ભણેલા બાર પાસ 12 પાસ મિત્રો અરવિંદભાઈ 12 પાસ છે સારી એવી યુટ્યુબમાં Education હા સારી એવી એજ્યુકેશન પણ છે કહેવાય વિશાલભાઈ મારે એક સવાલ છે અરવિંદભાઈ ને ગમે તો તમે આમ લવ મેરેજ કરેલા છે કે પછી એરેન્જ મેરેજ Arrange marriage. એવું છે નાનપણથી જ હગાઈ કરી નાખેલી હતી નાનપણથી માનો કે મામાના ઘરે હા મામા ઘરે તો ફાઇનલી મિત્રો આપણે અરવિંદભાઈની મુલાકાત પણ લઈ લીધી સારી એવી વાતચીત કરી ખૂબ સારા માણસ છે અરવિંદભાઈ એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો એ લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અરવિંદભાઈ તમને કહેશે એન્ડિંગ આપશે તો ભાઈ જો ભાઈની એમના પોડકાસ્ટ ને એવું બધું બનાવે છે અને સારી એવી મહેનત કરે છે તો ભાઈની ચેનલને સપોર્ટ કરજો જેવી રીતે અમને સપોર્ટ કરો ને એવી રીતે તે ભાઈની ચેનલને સપોર્ટ કરજો એટલે તમને સારા સારા ઇન્ટરવ્યૂ અને પોડકાસ્ટ આ ચેનલ અંદર જોવા મળશે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બધાય